સુરતના કતારગામમાં ક્લીનઅપ સુરત ડ્રાઈવ અંતર્ગત અનોખી પહેલ શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેકનું મહત્વ ખૂબ વધારે હોય છે। કતારગામ સિલ્વરસ્ટોન રિવર ખાતે સામૂહિક રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે રુદ્રાભિષેક બાદ ધાર્મિક દ્રવ્યોનો નિકાલ કુદરતી પદ્ધતિથી કરવામાં આવ્યો હતો। કતારગામમાં સિલ્વરસ્ટોન રિવર ખાતે સામૂહિક રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે રુદ્રાભિષેક બાદ ધાર્મિક દ્રવ્યોનો નિકાલ કુદરતી પદ્ધતિ કરવામાં આવી અને ભગવાન શિવ પર ચડાવવામાં આવેલા ફૂલો, બેલપત્ર તેમજ પાણી અને દૂધના દ્રાવણનો ઉપયોગ અને ખાતર બનાવવા માટે કરાયો। ભગવાન પર ચડાવવામાં આવેલા દ્રાવણને માટી સાથે ભેળવીને કુંડામાં ખાતર બનાવવામાં આવી અને ઘણી જગ્યા પર મંદિરોમાં દ્રવ્યને નદી કિનારે અથવા તો અન્ય જગ્યા પર ફેંકી દેવામાં આવે છે। તેના જ કારણે નદી કિનારે અને તેની આસપાસના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું। આ ધાર્મિક દ્રવ્યોનો ઉપયોગ કરી ખાતર બનાવવાની પહેલ કતારગામ વિસ્તારમાંથી કરવામાં આવી છે। હું ક્લીનઅપ સુરત થી દિયા વઘાસિયા અમારું ગ્રુપ છે જે હર રવિવારે તાપી નદીના ઓવારા સફાઈ કરીએ છીએ અને લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરીએ છીએ। જ્યારે તાપી નદીના કિનારા અમે સાફ કરીએ છીએ ત્યાં ઝાઝા ભાગે અમને ધાર્મિક વસ્તુઓ જોવા મળે છે, ધાર્મિક સામગ્રી આપણી। તો આ ધાર્મિક સામગ્રીઓનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકો તમે? તમારે નદી કિનારે પ્લાસ્ટિકના જબલામાં ભરીને ફેંકવાની કોઈ જરૂર નથી। નદીમાં અનેક જીવો જીવતા હોય છે જેને આ ઘણી વસ્તુઓ નુકસાન કરે છે અને ઘણા બધા પ્રાણીઓ પણ નદી કિનારે વસતા હોય છે, તો એમને પણ આ નુકસાન કરે છે। તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુનું ઘરેથી જ કેવી રીતે નિકાલ કરી શકાય આજે આપણે રુદ્ર અભિષેકના માધ્યમથી શીખવાનું છે। અને અહીંયા એટલા માટે જ અમે આવેલા છીએ કે અહીંયાથી આપણે લોકોને આ સંદેશ આપવા માંગીએ છીએ કે આવી રીતના તમે કાંઈ પણ ઘરે પૂજા પાઠ કરો છો તો એની સામગ્રીનું ઘરેથી યોગ્ય રીતે નિકાલ કઈ રીતે કરી શકાય। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।